લખે છે કે મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો એ મારી જનની ના એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો બહેનો બેઠા છે એટલે એક મિનિટ તમે બેસી જાઓ, 2 મિનિટ આપણે પાછું ગાવું, પછી થોડોક ફેરફાર કરવો છે. ઝાલર વાગે છે, નગારા વાગે છે, ભેરવી ઝાલર બે ભેગું થયું છે. જો કહું તમને, અમારા ભેરવી સુર એટલો એવો હોય કે પછી અહીંયા કાર્યક્રમ પૂરો થાય, પણ અત્યાર સુધી બહેનો બેઠા છો એટલે એખાદી વાત બહેનોને નહીં કરી તેમ થાય કે રોયા અમારે કઈ વાતું લાવ્યા ને અત્યાર સુધી બેઠા. અને પ્રભાતનો પહોર છે, આનંદ એ વાતનો છે આટલા દીમાં પ્રોગ્રામ અમે લગભગ 3 વાગ્યા પૂરો કરીને બધે નીકળી જાય. અહીંયા આજ હજી ક્યારે પૂરું થાય નક્કી નહીં, બરાબર. પણ મારે વાત એ કરવી છે, બહેનો કોઈ પણ પ્રસંગમાં ગયા હોય ને, જો અહીંયા કથામાં આવ્યા હોય દિવસે કથામાં, અહીંયા તો ભગવાનની મહેરબાની છે. હવે પહેલાં તો એવું, પહેલાંની વાત કરું, લાઇટ ક્યારે વહી જાય નક્કી નહીં, પછી બેટરીઓ આવે ત્યારે એના ઉપર પછી માઇક ચલાવવાના, પણ જ્યાં સુધી માઇક ચાલુ ન થાય ને ત્યાં સુધી આપણે પુરુષો આડાવડા આટા મારતા હોય પણ બેનું બેઠી બેઠા કીર્તન ગાતા હોય. તમે સાંભળી લેજો, એ કીર્તન ગાતા હોય, એ મંડપને ખાલી ન રહેવા દે. અરે છોડો, કોઈના લગ્નમાં ગયા હોય ને, આપણે લગ્નમાં જાય તો હામાં કાઠલા હિરખા કરતા હશું, હામાં કતરાતા હશું, ક્યાં ન જાય કા તેથી પ્રોગ્રામમાં તો એ જ જાય કે બેનો આવું નહીં કરે. બેનો ઘહરી ઘહરીને બાજુમાં આવશે, હે બેન તમે કયો શેમ્પુ ને કયો હાબુ વાપરો? તા કેમ તક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું, તક અંબોડો મોટો નથી, અહીંયા લાડવા બાંધ્યા બે. બાંધ્યા નહીં, આ તો વાત કરું કાંઈ. અથવા તો એ લગ્નમાં બેઠા બેઠા સાહેબ ગીત ગાહે, વરરાજાને રૂડો લગાડશે, નકર વરરાજાની 2 આંખમાં ફૂલા ભલે હોય પણ બેનો ગીત ગાય છે, વીરો મારો જગમગ ઝગમગ. તો એનો બાપો થાય બિચારો, લેણે લાવ્યો બધું. પણ જો હવારના પોરમાં સાહેબ જાન ઉઘલવાની હોય ને ત્યારે આપણી માવું ગીત ગાતી હોય કે સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાલ કે વાણલા એ ભલે વાયા જીરે પૂરજ ક્યો રે સરોવરિયાની પાલ કેવા